શીશ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સુરતથી સારંગપુર સાયકલ યાત્રા ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। શીશ ફાઉન્ડેશન સુરત દ્વારા આયોજિત શીશ સાયક્લોથોનના 333 સાયકલિસ્ટ ભરૂચ, વડોદરા તથા ઇન્દ્રજ થઈને 3 દિવસથી 333 મીટર સાયકલ યાત્રા દરમિયાન સારંગપુર હનુમાન મંદિરે આ સાયકલ યાત્રા પૂર્ણ કરશે તેમ વાત છે। આ સાયકલ કાર યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં સાયકલિંગ તથા ગ્રીન ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે। તે માટે શીશ ફાઉન્ડેશન દ્વારા દરેક સાયકલિસ્ટ દ્વારા કરવામાં આવેલ દરેક કિલોમીટર પ્રમાણે ₹10નું ડોનેશન અલગ અલગ સંસ્થાને ડોનેટ કરવામાં આવશે તેમ વાત છે। આ ઉપરાંત સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ પોઝિટિવ એન્વાયરમેન્ટ, ફિટ ઇન્ડિયા, હિટ ઇન્ડિયા, વ્યસનમુક્ત ભારત તથા સાયકલિંગને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશથી નીકળેલા સાયકલિસ્ટો ભરૂચ સ્વામિનારાયણ મંદિરે આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું। તેમની સાયકલ સફળતાપૂર્વક પૂર્ણ થતી હોવાની તેઓએ શુભેચ્છા પણ પાઠવી હતી। આ સાયકલ યાત્રામાં અમે છે ને યુ પેડલ વી ડોનેટ નામનો એક કોન્સેપ્ટ એડ કરેલો છે, જેમાં સુરતથી 10 કિલોમીટર અમારી સાથે લોકો જોડાશે અને એની માટે 1 કિલોમીટરના અમે ₹10 ડોનેટ કરશું। એ રીતના સુરતનો પ્રોગ્રામ છે, જે અમે ડોનેશન કરવાના છીએ માનવ મંદિરમાં, ત્યાં અમે ઓલરેડી પૂર્ણ કરીને આવ્યા છીએ। હવે એમ કાલ સવારે વડોદરાથી સેમ કોન્સેપ્ટ છે અને એ કોન્સેપ્ટનું ડોનેશન અમે સેવા તીર્થમાં કરવાના છીએ। અને આ સાથે સાથે અમે આ આખી ઇવેન્ટનો આઈ થિંક વર્લ્ડ રેકોર્ડ તરીકે કવર થઈ રહી છે અને અમે વર્લ્ડ રેકોર્ડ કરશું।